આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। કાલાવાડ નગરપાલિકા ચૂંટણીમાં 28માંથી 26 બેઠક પર ભાજપે ભવ્ય વિજય મેળવ્યો છે। આ કાલાવાડમાં ઐતિહાસિક જીત મેળવી છે। આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટીની પ્રચંડ જીતને વધાવવા ભવ્ય વિજયોત્સવ રાખવામાં આવ્યો। સર્વપ્રથમ ફટાકડા ફોડીને ત્યારબાદ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો। આ કાર્યક્રમમાં માનનીય શ્રી રમેશભાઈ, કાલાવાડના ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા, કાલાવાડ શહેરના પૂર્વ પ્રમુખ હશુભાઈ વોરા, શહેર પ્રમુખ નીરોભાઈ ભટ્ટ, તાલુકા પ્રમુખ સંજયભાઈ ડાંગરિયા, ભાજપા જિલ્લા પ્રમુખ અભિષેકભાઈ પટવા, નાનજીભાઈ, સાથે જ જમનભાઈ તારપાડા, પીસી મહેતા અનેક કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા। ચૂંટાયેલા સદસ્યો પણ હાજરી આપી છે અને કાર્યક્રમને ઉત્સાહપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યો છે। આજે કાલાવાડમાં એક ઇતિહાસ સર્જાઈ ગયો। અત્યાર સુધી ભૂતકાળમાં ક્યારેય પણ ના આવી હોય એટલી બેઠકોના સાથે આજે આપણે ભવ્ય વિજય પ્રાપ્ત કર્યો છે। એ પણ જલ્દીથી આવે। બહેનો માટે થોડીક એવી હોય તો જગ્યા છે તે આપણે સ્પેર કરી દેશું। પાછળ ખુરશી નાખજો પરેશભાઈ। નરેન્દ્રભાઈ સંસદની ચૂંટણીમાં જામનગર આવ્યા હતા। એમણે એક વાત કરી, મજા આવી। એ કે ચૂંટણી કોઈ રાજકીય પક્ષ નથી લડતો, ચૂંટણી કોઈ ઉમેદવાર નથી લડતો। એટલે આપણને સ્વાભાવિક પ્રશ્ન થાય તો કોણ લડે છે? ચૂંટણી બૂથ ઉપરનો કાર્યકર્તા લડે છે। એટલે તમે અહીં બેઠેલા સૌ ઉમેદવાર લડતો હોય એનાથી વધુ જનૂનથી લડ્યા છો, એનું આ સુંદર પરિણામ આવ્યું છે। અથવા તમારા વતી બીજા ઉમેદવાર લેવા જશે મત, ત્યારે અત્યારે તમે જે બધા પ્રશ્નોનો સામનો કર્યો છે, સાચું કહેજો, જવાબ દેવા અઘરા પડ્યા છે એટલા પ્રશ્નો છે અને પ્રશ્નો ક્યારેય ખૂટવાના નથી। ટાર્ગેટ પાર પાડવામાં આપણે પ્રયત્ન સફળ થયા છે। એવા આજના વિજય ઉત્સવ અને વિજય ઉત્સવમાં કાર્યકર્તા વિજય ઉત્સવ ઉજવતા હોય, સમર્થકો ઉજવતા હોય, સમાજ શ્રેષ્ઠીઓ ઉજવતા હોય, એનો આનંદ હોય। એવા આજના કાર્યક્રમમાં આપણી વચ્ચે ઉપસ્થિત